નમસ્કાર મિત્રો, આજે બંગાળની અંદર મમતા બેનર્જીની હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની જીત થઈ, ત્યારે આજે મમતા બેનર્જીનું લુખ્ખાગીરી અને તાનાશાહીનું શાસન હતું એવું હું નથી કહેતો, આ ભારતીય જનતા પાર્ટીના લોકો કહેતા હતા. એટલે ત્યાં પરિવર્તન થયું છે અને ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. તો એના માટે પરિવર્તન જે થયું ને એના માટે ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. પરિવર્તન કર્યું એ લોકોએ. તો એ જ વસ્તુ આજે ગુજરાતની અંદર 30 વર્ષથી આ લુખ્ખાગીરી અને ભડવાગીરી કરવામાં પહેલા નંબરે છે. તો ગુજરાતના લોકોને પણ બે હાથ જોડીને અપીલ કરું છું કે અહીંયા પણ પરિવર્તન કરો અને આ લુખ્ખાગીરીની જે ભડવાઈ વધી ગઈ છે એના માટે પરિવર્તન જરૂરી છે. જ્યાં જ્યાં એક ગથ્થું શાસન હોય ત્યાં ભડવાગીરી વધી જ જાય. એટલે દરેક લોકો જાગૃત થાય અને ગુજરાતની અંદર પણ પરિવર્તન લાવે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય સરદાર, જય સંવિધાન.